જય ગજાનન, જય માતાજી। સાવધાન થઈ જાજો। 24 તારીખથી લઈને 3 તારીખ સુધી તમારા બાળકોની ચિંતાઓ તમને સતાવે નહીં, તમારા બાળક ખોટા બીમાર ન પડે, એને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે, એના માટે હોળાષ્ટકના આ 8 દિવસ તમારે તમારા બાળકોની આટલી કાળજી જરૂરથી રાખવી જોઈએ। કારણ કે આ હોળાષ્ટકના દિવસોમાં નેગેટિવ શક્તિઓ, નકારાત્મક શક્તિઓ વધારે હાવી હોય છે। તો આ સમય દરમિયાન આપણે કેટલીક આપણા બાળકોની કાળજી રાખવી જોઈએ। કઈ કાળજી રાખવાની છે ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય 24 તારીખથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે, જે 2 તારીખ રાત સુધી રહેવાના છે। એટલે 3 તારીખ સુધી તમારે તમારા બાળકોની આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે। તમારે તમારા બાળકોને સંધ્યાના સમયે ઘરની બહાર નથી જવા દેવાના। તમારા બાળકોના કપડાં રાત્રિના સમયે દોરીએ સૂકવવાના નથી કે સૂકવેલા રહેવા દેવાના પણ નથી। તમારા બાળકોને સંધ્યાના સમયે બહારના કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ચીજ વસ્તુઓ આપે તો તમારે એને એ ખાવા દેવાનું નથી। આ 8 દિવસ તમારા બાળકોની તમારે ખાસ પળેજી રાખવી જોઈએ અને આ 8 દિવસ સંધ્યાના સમયે તમારા બાળકોને શયન પણ ન કરાવવું જોઈએ। સાંજે દીવાબત્તી તમે કરતા હોય તો તમારા બાળકોને તમારે તમારી સાથે રાખી અને સકારાત્મક શક્તિઓ એના જીવનની અંદર પણ અર્જિત થાય એવો પ્રયાસ તમારે કરવો જોઈએ। તો 8 દિવસ જરૂરથી સાવચેત રહેજો। જય ગજાનન, જય માતાજી।